સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 22મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1133મી સભા થાય છે અને કહત સહજાનંદ એ વિષય ઉપર 784મી સભા થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 53મા વચનામૃતની અંદર સત્સંગની અંદર આવ્યા પછી આપણને વધુ કે ઘટવું એની સુપેરે સમજ મહારાજ આપે છે. સત્સંગ તો મહાસાગર જેવો છે, એની અંદર આપણે આવ્યા એટલે આપણી નજરની અંદર કાંઠે ઊભા હોય તો આપણને છીપલા પણ દેખાય અને એની અંદર જળની અંદર રહેતા માછલાઓ પણ દેખાય, જળચર જીવતું જંતુ પણ દેખાય અને એની અંદર આપણે જાણીએ છીએ કે આવા મહાસાગરની વિશે અબજો અબજો રૂપિયાના સાચા મોતી અને માણેક કહેતા હીરા જેવી વસ્તુઓ પણ અંદર પડેલી છે. હવે એમાંથી આપણી નજર ક્યાં જાય છે? એ ઉપર જો માણસ વિચાર કરે તો એને એ પ્રકારે એને પ્રાપ્તિ થાય. કાંઠે ઊભા ઊભા દરિયાના મોજા ઉછળતા જોઈ અને તણાતા છીપલા જ્યારે કિનારે આવે ત્યારે એ જોઈને એમ વિચાર કરે કે પાણી ભલે ખારું રહ્યું પણ મારા છીપલા છે સારા, અને ઘરે લઈ જઈએ એટલે છોકરાને રમવા કામ આવશે. તો એને એટલું છીપલા જેવો જ મહિમા સમુદ્રનો સમજાય. પરંતુ જે જળાશયની અંદર કહેતા કે ખારા સમુદ્રની અંદર કેટલી બધી પ્રકારના જળચર જંતુઓ બધા રહેતા હોય છે અને એની ખેતી કરનાર કહેતા એના ખેડૂતો જ્યારે એને પકડીને લાવે છે ત્યારે બહુ જ મોટી કિંમતની અંદર લોક જગતની અંદર એને વેચી અને પોતે પૈસા કમાય છે. એટલે એને સમુદ્ર માત્ર ને માત્ર આટલો જ લાગે. પરંતુ મરજીવો થઈને કોઈ માણસ તેલનો ઘૂંટડો મોઢામાં લઈને તળિયે જઈને ખોબો ભરીને લઈને આવે ને ભલે ખોબાની અંદર કદાચ તળિયે પડેલી માટી કે રેતી આવી હોય પણ એની અંદર એકાદ મોતી અથવા તો એકાદ એવો સરસ મજાનું નીલમ કે નંગ કંઈ મળી આવે અને ત્યારે એ અબજો રૂપિયાની કિંમત એની અંદરથી એને પ્રાપ્ત થાય છે. બધી જ પ્રકારના માણસો સમુદ્રના કિનારે આવીને ઊભા હોય છે અને જોતા હોય છે. પરંતુ આપણે વિચાર એ કરવાનો એમ સત્સંગની અંદર જ્યારે આપણે આવ્યા ત્યારે
સ્વામી કે આપણે છીપલા વીણવા પણ નથી આવ્યા અને આપણે માછલા પકડવા પણ નથી આવ્યા. આપણે તો આ સત્સંગની અંદર આવ્યા છીએ. એનો એક જ હેતુ છે કે હીરા અને માણેક કહેતા એક નિશાન અક્ષરધામ. આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખો. આ ગુણાતીતાનંદ સ્વામી આપણને એક લીટીની વાત આપણને આપે છે. અને સત્સંગની અંદર આવ્યા પછી અક્ષરધામમાં જવા માટેનો આપણો સરળ રસ્તો જો કોઈ હોય તો આ એક જ રસ્તો કે ક્યારેય પણ કોઈનો પણ અંતરની અંદર આપણને અભાવ કે અવગુણ દેખાવો ન જોઈએ. અને એટલા જ માટે થઈને મહારાજે પોતે કહ્યું કે આ લોકની અંદર મહારાજ કહે છે કે મોટા સાધુ છે જે એનો અવગુણ લે છે તો એ ઘટતો જાય છે, અને સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે, અને તેને ભગવાનની વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુનું અવગુણ ન લેવો, એને ગુણ જ લેવો. એટલે આપણે જાણીએ છીએ કે કોઈ ફરસાણની દુકાનની અંદર ઘણી બધી પ્રકારની ફરસાણની આઈટમ હોય, મીઠાઈની આઈટમ હોય, પણ તમને જેટલી અનુકૂળ હોય, તમને જેમાં રસ હોય એના ઉપર જ તમારી દ્રષ્ટિ પડે ને એ જ તમે વેચાતું લ્યો અને એને તમે ખાઓ અને એનો આનંદ માણો. એ લૌકિક પદાર્થની અંદર તમારી રુચિ પ્રમાણે તમે ચાલો એનો વાંધો નથી, પણ આધ્યાત્મિક માર્ગની અંદર આપણી રુચિ નહીં. એટલે ગમે તેનો પ્રકૃતિ સ્વભાવ એનામાં નાનો અવગુણ પડ્યો હોય, એ જોવાની પ્રકૃતિ પડી હોય, એવું જો જોવાને આપણને પડ્યું હોય તો એ ત્યાગવું પડે, એને છોડી દેવું પડે. એ ભલે આપણને ગમતું હોય પણ છતાંય કહે છે ને ઘણી વખત તો કહે છે કે અવગુણની વાતો કરવામાં રાતોની રાતો વીતી જાય તોય માણસને ઊંઘ નથી આવતી. અને ભગવાનને સંતના મહિમાની વાતો કરવાની હોય ને ત્યારે હવે જાણીએ છીએ, કારણ કે ગુણાતીતાનંદ સ્વામી પોતે પહેલા પ્રકરણની પહેલી જ વાતની અંદર આપણને કહે છે કે ભગવાન અને સંતના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. આપણે જાણીએ છીએ કે સંતની જીવનની અંદર પોતાની નાની મોટી પ્રકૃતિ પ્રમાણે પોતે પોતાના જીવનની અંદર રહેતા હોય, પણ વિચાર એક આપણને એ રહેવો જોઈએ કે મહારાજને રાજી કરવા માટે થઈને આ સત્સંગની અંદર એમણે કેટલું સરસ મજાનું કાર્ય કર્યું. અને એ બાબતની અંદર મહારાજ હવે આપણને વાગળ વાત કરતા કહે છે કે સાધુનો અવગુણ ન લેવો અને ગુણ જ લેવો. ગુણ જ લેવો એટલે આપણને એક આજ્ઞાર્થ વાક્ય કહેવાય કે આપણને મહારાજ એમ આજ્ઞા કરીને કહે છે કે ભલે ને આપણને અવગુણ દેખાતો હોય પણ એની અંદર આપણે એમાં રહેલો એક ગુણ પડ્યો હોય ને તો એ ગુણને આપણે આપણા જીવનની અંદર એને જ જોવો ને પછી એવું જોવા માંડીએ ને એટલે આપણી દ્રષ્ટિમાંથી અવગુણ માત્ર દેખાતા બંધ થઈ જાય. જ્યાં સુધી આપણે ગુણ નથી જોતા ને ત્યાં સુધી અવગુણ જોવાની તો દ્રષ્ટિ રહે છે. સંતો વાત કરે ને કે ભેંસનું સરસ મજાનું મંડન કરેલી ભેંસનું બરડો હોય, આખું શરીર હોય, કાગડો આવીને બેહે ક્યાં? એ સારા શરીર ઉપર સારી જગ્યાએ ન બેસે, પણ જ્યાં ચાંદું પડ્યું હોય ને ત્યાં જ આવીને બેહે, અને પછી વળી પાછો ત્યાં ચાંચ મારીને ખોતરીને પાછું લેવા દેવા વગરનું મોટું કરે. એટલે કાગડાની દ્રષ્ટિએ આપણે સત્સંગની અંદર રહેવું નહીં. ભેંસના શરીર ઉપર આ ચાંદા સિવાયનો બાકીનો ભાગ કેટલો સરસ મુલાયમ સુવાળો છે,
નવરાવીને ધોરાવીને તૈયાર કરેલી ભેંસ છે અને કેટલું બધું દૂધ બગણું ભરીને આપે છે, સવાર સાંજ 2 ટાઈમ આપે છે અને ઘરની અંદર રહેનારા બધાને ખૂબ સારી રીતે દૂધ, દહીં, છાશ, માખણ, ઘી એ બધું ખાવા મળે છે. એ વિચાર જો હોય તો આપણને અંતરની અંદર કાગડાની જેમ ચાંદા ઉપર બેસવાનું મન ન થાય. પણ પ્રકૃતિ જ માણસની પડી ગઈ હોય, બધું બરાબર છે, પણ આટલું એ ક્યાં કરે છે, એવું આપણા મનની અંદર આપણને વિચાર આવે તો મહારાજ કહે છે કે આપણે તો ભગવાનના સંબંધને પામેલા ભગવાનના ભક્તો, સંતો, હરિભક્તો, એનો ગુણ જ લેવો. હવે કદાચ આજે દીક્ષા લીધી હોય અને પાર્ષદ બન્યા હોય, અથવા આજે દીક્ષા લીધી હોય અને ભાગવતે દીક્ષા આપી હોય, તો આપણે ગુણ લેવાનો કે કેવું કહેવાય. આ અત્યારના કળજુગના જમાનાની અંદર ગુણાતીતાનંદ સ્વામી એક વાત બોલીને ગયા કે આજ તો ભગવાનનું પ્રગટપણું છે અને એના કારણે કરીને આ 20-20 વર્ષના યુવાન છોકરાઓ ઘરબાર છોડીને આવે છે. તો આપણે વિચારે કરવાનો કે આટલું બધું ભણવાનું, સારી કારકિર્દી, સારી બુદ્ધિક્ષમ્યતા, આ બધું છોડીને સાધુ થયા છે. ભલે હજી આજે દીક્ષા આપી છે, પણ આપણે વિચાર એ કરવાનો કે ધન્ય છે એના માતા પિતાને અને ધન્ય છે એ યુવાન જેને દીક્ષા લીધી એને, કે આટલું બધું પોતાની પાસે ભણતરની, વિદ્યાની, આવડતની, કલાકુશળની, એ બધી જ પ્રકારની આવડત એનામાં હતી, પણ એ બધી જ મૂકી દઈને ભગવાન સ્વામિનારાયણના શરણે આવીને બેઠા. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની હાથે એમણે દીક્ષા લીધી અને સાધુ બન્યા. અને એમાંથી આપણે ગુણ લેવાનો કે આટલું જો એ ત્યાગ કરી શકતા હોય તો આપણે પણ આપણા જીવનની અંદર વર્ષો જૂની પ્રકૃતિ પડી હોય, વર્ષો જૂનો આપણો કંઈક નાનો મોટો સ્વભાવ પડ્યો હોય, એને મૂકી દેવાનો આપણને એમાંથી બળ અને પ્રેરણા મળે. તો સ્વામી કહે છે કે સાધુનું પણ અવગુણ તો લેવો જ નહીં. અને ઘણી વખત તો શું એમ વિચાર કરે કે તો અત્યાર થયા છે, પછી થોડા અંદર ખીચડી પચવા દો ને, પછી શું કરે જોજો. એવું આપણા મનની અંદર આપણને થાય, પણ વાસ્તવિક કે બધા માટે એવું નથી હોતું. આપણે જાણીએ છીએ કે દવાખાનાની અંદર તો દર્દી જે બીમાર હોય અને દાખલો કર્યો હોય એટલા જ થોડા આવે, પણ દર્દીની ખબર કાઢવા વાળા પણ હાજાએ આવતા હોય છે. એમ સ્વામી કે આ સત્સંગની અંદર કેટલાક યુવાનો એવા હોય કે એના જીવન દ્વારા આપણને આંતરિક પ્રેરણા મળે કે મારું હમણાં સાધુ થયા છે, એ 5 ટાઈમની આરતી, 5 ટાઈમની માનસી, 5 ટાઈમની કથા વાર્તા, પછી મહિનાના 7 ઉપવાસ, અને એમ કરવા છતાં પણ એકબીજાની ક્રિયા સંપત્તિ કરી લેવી, કોઈ ગમે તેમ કહે તો એની સામે બોલવું નહીં. આવી પ્રકારની જે એમની પ્રકૃતિના ગુણો છે ને, એ ગુણ ખરેખર આપણા અંતરને એ ઉજાસના માર્ગે લઈ જાય એવા છે. એટલે એવું જ્યારે આપણે અંતરની અંદર ગુણ લઈને વિચાર કરીએ ને, ત્યારે આપણને સ્વામી કહે છે કે અંતરની અંદર ખરેખર આ સત્સંગનો આનંદ આવશે. બાકી ઘણી વખત ઘણા બધા મળે કે પહેલા જેવું ગયું, હવે સમય ગયો. પણ સ્વામી કહે છે કે આપણે વિચાર કરવાનો, સત્પુરુષ ક્યાં ગયા છે? સત્પુરુષ તો એના એ જ આ પૃથ્વી ઉપર પ્રગટ છે, જે કાર્ય જેમણે પધરામણી, પત્રો અને કહેવાય છે કે કથા વાર્તા અને નગર યાત્રા દ્વારા જે કાર્ય કર્યું એનું એ જ કાર્ય.
પાછલી છેલ્લી અવસ્થાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે એ 4 વર્ષ સુધી સારંગપુરમાં રહ્યા થકા આપણે ગણતરીની બહુ ખબર નથી, પણ આપણે એમ કલ્પના કરીએ તો 200થી વધારે મંદિરોની એમણે મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરી. હવે આપણે વિચારીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે જે કાર્ય એ પોતે બહાર જતા અને હરિભક્તને ત્યાં પધરામણી કરતા, નાયલોન છાપ ઉકાળો બનાવ્યો હોય ત્યાં આગળ એના આગળના કારણે કરીને ઉકાળોને નાસ્તો કરતા પીતા, એ હરિભક્તના મનને સાચવતા હતા. તે સમય તે વખતે તેવો હતો. પણ સત્પુરુષ કાર્ય કરે છે, કાર્યની અંદર પદ્ધતિ આપણને બદલાતી દેખાય. જેમ અમદાવાદની અંદર સ્વામી બાપા પોતે એ જ્યારે વિશ્રામ લીલાની અંદર હતા ને ત્યારે ઝરૂખાની અંદર બાપા દર્શન આપવા માટે પધારે, અને તે વખતે ઘણા બધા મોટા મોટા મહાનુભાવો પણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે આવ્યા હોય, અને ત્યારે તે વખતે સંતો બાપાને ઝરૂખામાંથી બતાવે, આંગળી બતાવીને કે પેલા ભાઈ બેઠા એ આ સાહેબ છે, અને સ્વામી બાપા એમની સામે દ્રષ્ટિ કરે. છેક ઊંચે ઝરૂખામાં રહ્યા થકા કાચની કેબિનમાંથી આ પ્રમાણે દ્રષ્ટિ કરે ને તો આપણને એમ થાય કે આમાં હવે આને હું સંતોષ થવાનો. એ તો બાપાના ખોળામાં માથું નાખ્યું હોય અને બાપા એને ધબ્બ લઈને ધબ્બો આપતા હોય, એનો હાથ પકડીને એની હારે વાતો કરતા હોય. એ બધી પ્રકારની જે શરૂઆતના વર્ષોની અંદર એ પ્રક્રિયા હતી, એમાં એ વખતે એના અંતરની અંદર જે સમાસ થતો હતો એટલો ને એટલો અથવા એનાથી પણ વધારે સમાસ સત્પુરુષ માત્ર એ કાચની કેબિનમાંથી દ્રષ્ટિ કરે અને એના અંતરની અંદર એટલો જ સમાસ થાય, એ આપણે અનુભવ્યું છે. અને તે વખતે ત્યાં આગળ એક સંત બાપાની પાસે આવીને વાતો કરતા હતા કે બાપા આજે આટલા છાપાના પ્રેસ રિપોર્ટરો આવ્યા હતા, અને એની અંદર બધાએ આપના દૂરથી દર્શન કર્યા, કાચની કેબિનમાં દર્શન કર્યા, અને જ્યારે એ લોકોને પ્રસાદ આપ્યો અને નીકળતા હતા ત્યારે એમના ઉદ્ગારો, અમને બાપાના દર્શન કરીને બહુ અંતરની અંદર આનંદ આવ્યો. હવે સન્મુખ આપણે રૂબરૂ હરૂભરું મળ્યા હોય તો બરાબર છે, આપણને એમ થાય, પણ આ તો દૂર રહ્યા થકા પણ દર્શન કર્યા. હવે સ્વામી છે ને અંતર્યામી પણ એના મનની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની અમી દ્રષ્ટિ એની આંખમાં પરોવીને મનની અંદર શાંતિ આપી દે, એ બહાર ક્યાં ખબર પડે એવું છે. એટલે એટલા માટે થઈને આ સત્સંગની અંદર સત્પુરુષ છે એ જે કંઈ ક્રિયા કરે છે એ પ્રકારે આપણે એની અંદર સંપૂર્ણપણે ગુણગ્રાહક દ્રષ્ટિ રાખીને જ, આમ પહેલા આપણે બાપાની જોડે સૂઈ જતા હતા, હવે સુવા નથી મળતું તો શું સત્પુરુષ મટી થોડા જાય છે? પહેલા બાપા આપણને બધાને હરિભક્તોને સામે પંગતે બેહારીને જમાડતા હતા. હવે સમય બદલાણો છે, સત્સંગનો વિકાસ થયો છે, તો સ્વામી એકલા કેબિનમાં જમતા હોય અને 2-3 હજાર હરિભક્તોને જમવાના દર્શન થતા હોય, એ એટલો જ લાભ છે. ત્યારે આપણે વિચાર કરવાનો કે એ સત્પુરુષ એટલું દેખાડીને અથવા એવો દર્શન દાન આપીને એ આપણા અંતરની અંદર રંગી નાખે. આપણે જોયું કેટલા બધા હરિભક્તો દર્શન કરીને જ્યારે આપણે એને આવતા હોય ને આમ એટલા બધા આનંદમાં હોય ને, આપણે એને મળીએ ને કે કેમ, અરે આજ તો બાપાના જબરજસ્ત દર્શન થઈ ગયા. હવે કે બાપાએ એની જોડે વાતો ન કરી હોય, પણ સત્પુરુષ છે ને એક-એકની આંખમાં આંખ મિલાવી પુરુષોત્તમ નારાયણ પોતાનામાં પ્રગટ છે એવા દર્શન કરાવે, અને અંતરની અંદર સંપૂર્ણપણે શાંતિ વ્યાપી જાય. એ પ્રકારની આ વાત છે. એટલે આપણને અહીંયા આગળ મહારાજ સમજાવે છે કે
આ પ્રકારે જ્યારે આવો સત્સંગનો સમય બદલાય ત્યારે તે પ્રકારે જેમ આપણે જાણતા હતા કે પહેલા બધાને બેઠી પંગતે પતરાળ અને દળિયાની અંદર જમવાનું પીરસતા હતા અને પીરસણિયા પીરસવા નીકળે, પણ એ સંખ્યા માપની હતી. અને હવે જ્યારે સંખ્યાનો જ્યારે વિશેષ કરીને ખૂબ મોટો વધારો થયો ત્યારે બધાને બેસાડીને જમાડવા પીરસવું એ બહુ અશક્ય કામ. હવેના શરીર બધા પણ એવા રહ્યા નહીં. એટલા માટે થઈને બુફે ડિનર કરવામાં આવે ને તો એ બદલવું પડે. એની અંદર આપણે એમાં ખોટ નહીં કાઢવાની, કારણ કે સમય પહેલા એવો હતો. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે આપણા જીવનની અંદર કહેવાય છે ને કે એ વિચાર કરીએ તો સત્સંગની અંદર આપણને એમાંથી વિશેષ ને વિશેષ આપણને એ મહિમાની દ્રષ્ટિ આપણને મળતી જાય. અને એટલા જ માટે મહારાજ પોતે આ વચનામૃતની અંદર વિશેષ વાત કરતા કહે છે, અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચ વર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય, તેને જોઈને તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા જ અવગુણને ગ્રહણ કરે તો તેના જ્ઞાન વૈરાગ્ય જે શુભ ગુણ તે ઘટી જાય. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. અને જો અવગુણ લે નહીં તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ પામતો જાય. મહારાજ આપણને આગળ બતાવે છે કે મહારાજે સંતોને પાળવાના જે પંચ વર્તમાન કયા છે. એ પંચ વર્તમાન કયા? તો કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન. ભગવું વસ્ત્ર ધારણ કરીને દીક્ષા લીધી એટલે આપણે પહેલું તો એ સમજી લેવાનું કે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષમાં કાંઈ આ 5 વર્તમાન જીવનની અંદર એ સંતને ખૂબ સારી રીતે દ્રઢ થઈ ગયા હોય એવું બને કે ન પણ બને. પણ આપણે વિચાર તો પહેલો એ જ કરવાનો કે સ્વામી કહે છે કે એ કોના આશરે બેઠા છે. આ એમના એણે દીક્ષા લીધી હોય અને એવા ગુણાતીત સંતની પ્રાપ્તિ ન થઈ હોય, અથવા તો એવા ગુણાતીત સંતના સંગે જે સત્પુરુષ હોય, જે એમના માનસ પુત્રોને એવા ગુણિયલ બનાવ્યા, જેમ આપણા સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો, એના જીવન સામું આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આજના દિવસે પણ આટલી મોટી ભાંગતી તબિયતે, આટલી મોટી ઉંમરે પણ એમના વર્તમાનની અંદર સ્વામી કહે છે કે કોઈ વ્યક્તિ આંગળી ચીધીને પણ એક માથાના વાળ જેટલી પણ ભૂલ ના કાઢી શકે. અને એવા જે સંત છે એનો જ્યારે આપણે જો અભાવ લઈએ છીએ તો સ્વામી કે સત્સંગની અંદર આપણે ઘટી જતા વાર લાગે નહીં. મહારાજ અહીં આગળ આપણને સમજાવે છે કે પ્રકૃતિ એટલે શું કહે છે કે આ બધા વર્તમાન પાળતા હોય પણ પ્રકૃતિ કેવી હોય? જેમ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર નિર્ગુણદાસ સ્વામી પોતે સત્સંગની અંદર કેટલી જવાબદારી સંભાળતા, જેના માટે શાસ્ત્રી મહારાજ પોતે કહેતા કે આ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા અને એનું 14 આની કામ બધું ભાર તો નિર્ગુણદાસ સ્વામી પોતે વહન કરે છે અને કાર્ય કરે છે. બાકી 2 આની કામ હું કરું છું. પણ એમને દૈહિક પ્રકૃતિ સામે નથી શાસ્ત્રીજી મહારાજે જોયું કે નથી ક્યારે યોગીજી મહારાજે જોયું. સંસ્થા માટે અને પોતાના ઈષ્ટદેવ અને પોતાના ઈષ્ટ ગુરુ માટે કેટલી જબરજસ્ત અંતરની અંદર મહિમા
અને સમજણની દ્રઢતાને જોઈને પણ ક્યારે પણ કોઈ દિવસ મનની અંદર વિચાર આવે જ નહીં. જેમ સંતો વાત કરે ને કે યોગીજી મહારાજને અટલાદરાની અંદર કહ્યું કે જોગી હાલો શહેરમાં જવાનું છે, ઘોડાગાડીમાં બેસી જાઓ. અને એ તો ત્યાં આગળ દરવાજાની અંદર એક ઘોડાગાડી ઘોડું બાંધ્યા વગરની એ પડી હતી, એમાં જઈને પાક પહેરીને યોગી બાપા તો બેસી ગયા. આ બાજુ નિર્ગુણદાસ સ્વામી ગોતે, અને ત્યાં તે વખતે દેખાણા ને પૂછ્યું ક્યાં ગયા, કે પણ એ ઘોડાગાડીમાં બેઠા. અને ત્યારે નિર્ગુણદાસ સ્વામી થોડાક આકળા થયા કે એટલી તો ખબર પડે ને કે ભાઈ આ ઘોડાગાડીને ઘોડું જોડ્યું નથી, એ ક્યાં જવાનું હતું, અહીં જોડેલી ઘોડાગાડી આ બાજુ ઊભી છે એમાં બેવાનું હતું ને. તો થોડાક આકળા સ્વભાવે એમણે બે શબ્દો કીધા છે. યોગીજી મહારાજ ખડખડાટ હસવા માંડ્યા. એ અંતરનો આનંદ અનુભવતા હતા. એ ભલે નિર્ગુણ સ્વામી કહે છે તે ખોટું નથી કહેતા, કાંઈ સાચું જ કહે છે, પણ એમને નિર્ગુણદાસ સ્વામીનો અંતરની અંદર ક્યારેય પણ અવગુણ દેખાયો નથી. નહીતર વાત વાતની અંદર થોડા ઘણા પણ ઉકળાટ ભર્યા વચનો ક્યારેક ક્યારેક એમને આવી જતા, નીકળી જતા. અરે શાસ્ત્રીજી મહારાજ જોડે પણ કહેવાય છે કે એ વખતના સમયની અંદર ભાવનગરમાં શબ્દોની બોલાબોલી થઈ હશે, અને તે વખતના સમયની અંદર શાસ્ત્રી મહારાજને નિર્ગુણદાસ સ્વામી કે હું તો હાલ્યો એમ કરીને શાસ્ત્રી મહારાજ તો ઉપર પોતાના પલંગ ઉપર આડે પડખે થયેલા હતા, અને નિર્ગુણદાસ સ્વામી નીચે ગયા. અને ત્યાં ગયા ને ત્યાં હરિભક્તો બેઠા હતા કે આવો સ્વામી કથા કરો. અને 1 કલાક કે 1.5 કલાક સુધી એ નિર્ગુણદાસ સ્વામીએ શાસ્ત્રી મહારાજના મહિમાની વાતો કરી. મહારાજે વચનામતની અંદર સત્પુરુષના જે ગુણો કયા છે, પંચ વર્તમાન જ્યાં દેખાય, જ્યાં જેનામાં હોય એને ભગવાનને સાક્ષાત સંબંધ છે. આ જે વચનામૃતની અંદર સત્પુરુષની જ્યાં જ્યાં મહિમાની વાતો કરી છે, એવી વાતો એવા ગુણિયલ એવા સત્પુરુષ શાસ્ત્રી મહારાજ છે. હમણાં બોલાચાલી ભલે થઈ, ગુરુની જોડે જીભા જોડી થઈ હતી, પણ છતાંય કહેવાય છે કે વ્યવહારિક બાબતની અંદર બોલ્યા હતા, પણ અંતરની અંદર એમને પોતાના ગુરુની નિષ્ઠા કેટલી જબરજસ્ત હતી. તો એ કંઈ શાસ્ત્રી મહારાજને મૂકીને નીકળી પણ ન ગયા. એમ સ્વામી કે આ સત્સંગની અંદર અમે બધા લગભગ 1200 જેટલા સંતો છીએ, અને એક એક સંતની પ્રકૃતિ બેસવાની, ઉઠવાની, જમવાની, સૂવાની, નાવાની, ધોવાની દરેકનો જે પ્રમાણે હોય એ પ્રમાણે પ્રકૃતિ હોય. પણ મોટા પુરુષ ક્યારેય અમને અમારી પ્રકૃતિના સ્વભાવ ઉપર અમને જોતા જ નથી. એ એમ જ વિચાર કરે કે આ યોગી બાપાના સંકલ્પે તમે બધાએ સાધુ થયા છો, અને બાપાએ સંકલ્પ કર્યો કે તમને બધાને બ્રહ્મરૂપ કરવા છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવો છે, એટલા માટે તમે આ બધું ઘરબાર મૂકીને આવ્યા. અમારા વખતની અંદર તો નાસ્તો કેવો, અત્યારે તો તમે બધાએ સુખી સંપન્ન દીકરાઓ છો, ઘરેથી આવ્યા છો, એટલે આ બધા પ્રકારના નાસ્તા પણ શરૂ થયા અને લઈને આવ્યા તમે. એવો એમાંથી ગુણ લે, પણ એમ ન કે અહીંયા ખાવા થોડા આવ્યા છો, કરો તપ. પણ સ્વામી કે મોટા પુરુષ ક્યારેય એવી એમની કોઈ પ્રકૃતિ સામે એ જોતા જ નથી. અને અમને બધાને યોગી બાપાના સંબંધવાળા સમજીને આ પ્રમાણે કહેવાય છે કે ધીરે ધીરે એવું હેત કરે ને કે જે હેતના કારણે કરીને સ્વામીશ્રીના જીવનની અંદર પ્રત્યક્ષ બિરાજમાન એવા જે દિવ્ય ગુણો, એ ગુણોનું દર્શન થાય એટલે એમ વિચાર થાય કે બાપા કેવું વિચારે છે આપણા માટે. આપણને ખબર છે કે સંસ્થાની અંદર આપણે ક્યાં સંતો બીમાર પડે તો કોઈ પણ પ્રકારની એવી આપણી સંસ્થાકીય દવાખાનાની જેને કહેવાય જોગવાઈ હતી જ નહીં. બહારના ડૉક્ટરો પાસે જવું પડે, બહાર લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા પડે,
પણ સ્વામી બાપાને મનમાં થયું કે આપણે એવું કંઈક કરીએ, યોગી બાપાના સંકલ્પનું એક દવાખાનું એવું કરીએ કે જેની અંદર સંતોને કોઈ તકલીફ ન પડે. હવે વિચાર ઘણી વખત અવળો કોકને આવે કે ખાવામાં ધ્યાન રાખે તો બીમાર પડે? ના પડે. આ તો જેમ ફાવે એમ ખા જ કરે એટલે બીમાર જ પડે ને. એવું નહીં. જે કંઈ છે એ પોતાની ભૂલ પોતાને ઠેસ વાગશે ને ત્યારે સમજાશે કે હવે આપણે આ બંધ કરવું પડે. આપણે આપણી રીતે દેહને સાચવીને ભગવાનની ભક્તિ કરવી પડે એવું એને સમજાય ત્યારે કરશે. માટે મોટા પુરુષ પોતે કહે છે કે આપણા બધામાં બાહ્ય પ્રકૃતિથી આપણામાં એક પણ અવગુણ પડ્યો છે એવું જોતા નથી. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.